વડોદરા રેલવે પોલીસ દ્વારા પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ વર્ષ 2025 દરમિયાન ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના કુલ 65 ગુનાઓમાં પકડાયેલા મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો હતો. કુલ ₹47,66,998ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહી માનનીય પોલીસ મહાનિર્દેશક શ્રી ડૉક્ટર L.N. રાવ સાહેબ તથા માનનીય પોલીસ અધિકારીની સૂચના અનુસાર કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક શ્રી G.S. બારિયા સાહેબના માર્ગદર્શન હેઠળ એસડીએમ વડોદરા નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી. વડોદરા રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી J.Z. વસાવા સાહેબ દ્વારા સ્ટેશન હદ વિસ્તારમાં મે 2025 સુધીમાં બાકી રહેલા કેસોમાં પકડાયેલા કુલ 13,306 બોટલ જેટલા દારૂ અને બિયરના જથ્થાનો પોર વડોદરા ખાતે નિયમસર નાશ કરવામાં આવ્યો હતો.